ઉપનયન જીપીએસસીમાં સ્વાગત છે મિત્રો। પ્રાચીન ભારતના ઇતિહાસની આ સિરીઝની અંદર આપણે અનુગુપ્ત કાળ જે ભણી રહ્યા હતા એની અંદર સૌથી પહેલા આપણે હર્ષવર્ધન વિશે ભણ્યા, એના પછી આપણે ચાલુક્યો વિશે ભણ્યા અને આજે આપણે ભણશું પલ્લવ શાસકો વિશે। કોના વિશે ભણશું? પલ્લવ શાસકો વિશે। તો પલ્લવ શાસકોનો આપણે જો સમય જોઈએ તો 6ઠી સદીથી લઈને 7મી અને 8મી સદી સુધી અને 9મી સદી સુધી એમનું શાસન ચાલતું હતું। પરિણામ તો લાંબા સમય સુધી પલ્લવોએ દક્ષિણ ભારતની અંદર એક મહત્વની ભૂમિકા ભજવી છે અને ખાસ કરીને સ્થાપત્ય અને આર્કિટેક્ચરમાં પલ્લવોને એક મહત્વનું યોગદાન હતું। પરિણામ તો આજના લેક્ચરની અંદર આપણે શું ભણવાના છીએ? પલ્લવ ડાયનેસ્ટી મતલબ પલ્લવ શાસકો વિશે। સૌથી પહેલા તો એ સમજીએ કે પલ્લવ શાસકોનો ઉદ્ભવ કઈ રીતના થયો। તો એની ઉપર બહુ બધી અલગ અલગ થિયરી છે। જેમ કે એક વી.એસ. સ્મિથ કરીને એક બ્રિટિશ ઇતિહાસકાર છે, એનું માનવું હતું કે જે અનુગુપ્ત કાળની અંદર જે પલ્લવ લોકો આવ્યા હતા, કયા લોકો આવ્યા હતા? પહલવ છે, જેને આપણે ઇન્ડો પાર્થિયન કહીએ છીએ, જેનો જે સ્થાપક હતો ગોન્ડો ફર્નિશ। તો વી.એસ. સ્મિથ નામનો ઇતિહાસકાર શું કહે છે કે આ પહલવ લોકો આગળ જતા દક્ષિણ ભારતમાં આવી ગયા અને આગળ જઈને તેને પલ્લવ વંશની સ્થાપના કરી। કયા વંશની સ્થાપના કરી? પલ્લવ વંશની। પડી સમજ? આ થિયરી બિલકુલ એટલે બિલકુલ ખોટી સાબિત થઈ ચૂકી છે। તો પલ્લવ જે ઇન્ડો ગ્રીક છે એ અલગ છે, ઇન્ડો પાર્થિયન એ અલગ છે અને દક્ષિણ ભારતના પલ્લવ બંને અલગ અલગ છે। પડી સમજ? તો બીજી થિયરી એવું કહે છે કે ઉત્તર ભારતની અંદર મૌર્ય વંશના સમયની અંદર એના અધિકારીઓ હતા, આગળ જતા આ લોકોએ પોતાની સ્વતંત્ર રાજ્યની સ્થાપના કરી હતી દક્ષિણ ભારતની અંદર। તો બીજી થિયરી આવું કંઈક કહે છે। ત્રીજી થિયરી એવી છે કે વાકાટક શાસકોની અંદર આ લોકો અધિકારી તરીકે કામ કરતા અને આગળ જતા પોતાને સ્વતંત્ર જાહેર કરી દે છે। અને એક સ્ટોરી એવી છે કે ભાઈ સાતવાહનોની અંદર આ કામ કરતા આગળ જતા પોતાને સ્વતંત્ર જાહેર કરી દેશે। તો બહુ બધી અલગ અલગ થિયરી છે। પડી સમજ? જેમ કે આપણે અનુગુપ્ત કાળની અંદર જ્યારે સંગમ એજ ભણ્યા તો એની અંદર જોઈ ગયા હતા કે દક્ષિણ ભારતની અંદર આ સમયની અંદર ચોલ, પાંડ્ય અને ચેર લોકોનું શાસન હતું। તો એક થિયરી એવી બી છે કે ભાઈ આ ચોલ અને પાંડ્યાની અંડર કામ કરતા હતા, આગળ જતા બંને નબળા પડ્યા પાંડ્ય અને ચોલ, તો પલ્લવ લોકોએ પોતાની સત્તા સ્થાપિત કરી દીધી। તો બહુ બધી થિયરી છે, તો એ થિયરીમાં પડવાની જરૂર નથી। બસ આપણે એ સમજવાનું છે કે આ જે સમય આપણે ભણીએ છીએ પલ્લવોનો, ઠીક છે, એ સમયની જે આપણે પલ્લવ શાસકની આપણે જે માહિતી મળે છે એ પલ્લવ શાસકની માહિતી મળે છે આપણે અલગ અલગ અભિલેખોમાંથી। તો એમાંથી જે માહિતી મળે છે એનું નામ હતું સિંહ વિષ્ણુ। કયા શાસકની માહિતી મળે છે? સિંહ વિષ્ણુ, કે જે આ પલ્લવ વંશનો સ્થાપક માનવામાં આવે છે અને એનો જે સમય છે એ 575 ઈસવીસનથી લઈને 600 ઈસવીસન સુધી હતો। પડી સમજ? ને આ એ જ સમય છે કે જ્યારે આ જે પલ્લવ લોકો છે, ઠીક છે, એની ઉત્તરની અંદર જે કર્ણાટક ને મહારાષ્ટ્રનો એરિયો છે ત્યાં ચાલુક્ય વંશનું શાસન હતું। ઉત્તર ભારતમાં આ સમયમાં મોખરી અને પુષ્યભૂતિ વંશનું શાસન હતું, આગળ જતા પુષ્યભૂતિ વંશનો શાસક આવશે હર્ષવર્ધન। ગુજરાતની અંદર મૈત્રેક વંશનું શાસન હતું। પડી સમજ? પણ આપણે એટલી માહિતી મળે છે કે સિંહ વિષ્ણુ નામના વ્યક્તિએ પલ્લવ વંશની સ્થાપના કરી હતી અને એને તોંડઈ મંડલમ નાના ક્ષેત્ર ઉપર કબજો કર્યો હતો। અને તોંડઈ મંડલમ ક્ષેત્રનો અર્થ થાય છે પેન્નાર નદીથી લઈને દક્ષિણમાં વેલ્લુર નદી સુધી ક્ષેત્ર ફેલાયેલું હતું। કઈ બે નદી વચ્ચે ક્ષેત્ર ફેલાયેલું હતું? તો પેન્નાર નદી અને ત્યાંથી લઈને વેલ્લુર નદી, તો ત્યાં સુધી પોતાનું ક્ષેત્ર ફેલાયું હતું। કોણે? સિંહ વિષ્ણુએ। તો આ જે ક્ષેત્ર છે એને આપણે શું કહીએ છીએ? તોંડઈ મંડલમ। શું કહીએ છીએ? તોંડઈ મંડલમ। પડી સમજ? બીજું કે આ લોકો પાસેથી આપણે જે સિક્કા ને બધું મળે છે તેની ઉપરથી આપણે સિંહની આકૃતિ જોવા મળે છે। કઈ આકૃતિ જોવા મળે છે? સિંહની। તમે આ સિક્કામાં જોઈ શકો છો। તો એના આધારે આપણે કહીએ છીએ કે આ જે વંશ છે એનો જે રાજકીય સિમ્બોલ હતો એ હતો સિંહ। બીજું કે આ લોકોના જેટલા બી અભિલેખો મળે છે મોટા ભાગના અભિલેખો સંસ્કૃત ભાષામાં મળે છે અને સિક્કા ઉપર જોઈ શકો છો કે સંસ્કૃત ભાષામાં લખેલું છે। સમજ પડી? તો મોટા ભાગના અભિલેખો કઈ ભાષામાં મળે છે? સંસ્કૃત ભાષામાં। કન્ફ્યુઝ નહીં થતા, ભૂલમાં ઉતાવળમાં આપણે શું લખી નાખશું? તમિલ। અને તમિલનો વધુ ઉપયોગ કરે છે ચોલ શાસકો। પલ્લવ પછી જે ચોલ શાસકો આવે છે એ વધુ ઉપયોગ કરશે। આ વંશનો જે પ્રથમ રાજા થઈ ગયો જેનું નામ હતું સિંહ વિષ્ણુ અથવા તો એનું નામ હતું અવનીતસિંહ। શું નામ હતું? સિંહ વિષ્ણુ અથવા તો અવનીતસિંહ। અને આની માહિતી આપણે કસાકુડી નામના એક અભિલેખમાંથી મળે છે। ક્યાંથી મળે છે? કસાકુડી નામના દાનપત્રમાંથી।
ઘણી સમજ. અને આપણે એની માહિતી સૌથી વધુ મળે છે કે આના દરબારની અંદર મહાન સંસ્કૃત કવિ ભારવી રાજ્યશ્રેય આપેલો. કોને આપેલો? ભારવીને. અને ભારવીની એક પુસ્તક છે કીર્તાર્જુન્યમ. કઈ પુસ્તક છે? કીર્તાર્જુન્યમ. તે જે સંસ્કૃતમાં એક લેજન્ડ પુસ્તક કહેવાય છે. ઘણી સમજ. તો સંસ્કૃતના લેજન્ડ કવિઓમાંના કાલિદાસ પછી બીજા નંબરે જો કોઈનું નામ આવતું હોય તો એ હતા ભારવી. અને ભારવી કોના દરબારમાં હતા? તો શ્રી વિષ્ણુ અથવા તો અવનીતસિંહના દરબારની અંદર. અને આ જે કીર્તાર્જુન નામનું જે પુસ્તક છે એની અંદર વીર રસ, સૌંદર્ય રસ, શૃંગાર રસ, ઘણા બધા રસ છે. બહુ સારું પુસ્તક છે. અને એની અંદર ચર્ચા જે કરેલી છે મુખ્ય તો એ છે કે પાંડવો જ્યારે વનવાસ ભોગવતા હતા અને આ વનવાસની અંદર એ લોકો હથિયાર મેળવવા માટે અલગ અલગ તપ કરતા હતા. તો અર્જુન શું કરે છે કે ભાઈ તપ કરે છે અને ઇન્દ્રદેવ પ્રગટ થાય છે. ઇન્દ્રદેવ એને કહે છે કે તારે જો સારા હથિયાર જોતા હોય તો તું ભગવાન શિવને પૂજે. સમજ પડી? તો ભગવાન શિવ માટે શું કરે છે કે અર્જુન પોતે તપ કરે છે. શું કરે છે? બહુ મોટું તપ કરે છે. અને ભગવાન શિવ શું કરે છે કે એની તપને વિઘ્ન નાખવા માટે, કારણ કે અર્જુનને થોડુંક અભિમાન હતું કે મારા જેવો ધરુણધારી તો કોઈ નથી. તો શું કરે છે? ભગવાન વિષ્ણુ કિરાતનું રૂપ લઈને આવે છે. કેનું રૂપ લઈને આવે છે? કિરાત. કિરાત એક જનજાતિ હતું. ઠીક. અને આ રૂપ લઈને આવે છે અને એક સેના લઈને જાય છે. ઠીક. અને અર્જુન વચ્ચે શું થાય છે? એક યુદ્ધ થાય છે. અને આ યુદ્ધ એટલું ભયંકર હતું કે અર્જુનને ખબર પડી ગઈ કે એની માર કરતે કોઈક મોટું છે. જોકે આ યુદ્ધનું કોઈ રિઝલ્ટ આવ્યું નહોતું. તો ત્યારે ભગવાન શિવ શું કરે છે કે પોતાનું અસલ રૂપ દેખાડે છે. અને અર્જુન પછી એને પગે લાગે ભેટે છે. અને ભગવાન શિવ એને પછી પશુપત નામનું એક અસ્ત્ર આપે છે. બધી સમજ. તો આ જે સ્ટોરી લખાણી છે એ પુસ્તકનું નામ શું છે? કિરાતાર્જુન્યમ. શું હોય? કિરાતાર્જુન્યમ. અને અર્જુનને પછી પશ્ચાતાપ બી થાય છે, બહુ અફસોસ થાય છે. તો તમે પલ્લવ શાસકોની અંદર જોશો તો જે જે મહાબલીપુરમ છે ત્યાં તમને અર્જુનનો પશ્ચાતાપ કરીને એક મહાન આ રીતના તમે પાછળ ફોટામાં જોઈ શકો છો. એક પર્વત ઉપર આખું કોતરું કામ કરેલું છે. અને એવું કહેવાય છે કે ભગવાન શિવની ઉપાસનાથી ખુદ ગંગા અવતરિત થયા હતા અહીંયા. બધી સમજ. તો આ તમને આ રીતનો ફોટો જોવા મળશે જેનું નામ છે અર્જુનનો પશ્ચાતાપ. બધી સમજ. તો ત્યાં ખુદ ગંગા અવતરિત થઈ છે. તો એક મોટા પહાડ ઉપર કોતરકામ કરેલું છે જ્યાં અલગ અલગ દેવતાઓ, પ્રાણીઓ, હાથી બધું છે. વચમાંથી ગંગા આવે છે એવું દર્શાવવામાં આવ્યું છે. એની બાજુમાં ગુફાઓ છે. શું આવેલી છે? ગુફાઓ. તો અર્જુનનો પશ્ચાતાપ કરીને તમે સર્ચ કરશો તો તમને આ ફોટો મળી જશે. બધી સમજ. શ્રી વિષ્ણુના મૃત્યુ પછી એનો છોકરો મહેન્દ્ર પ્રથમ શાસક તરીકે આવે છે. કોણ આવે છે? મહેન્દ્ર પ્રથમ. અને મહેન્દ્ર પ્રથમ થોડોક કલા સંસ્કૃતિમાં વિદ્વાન હતો અને એના લીધે એના અલગ અલગ ઉપાધિઓ ધારણ કરે, જેમ કે મતવિલાસી, ચિત્ર વિચિત્ર, ચૈત્યકારી, પુલ્લી, આ ટાઈપના અલગ અલગ ઉપાધિઓ ધારણ કરે છે. કોણ? મહેન્દ્ર વર્મન પ્રથમ. જેનો સમય હતો 600 થી લઈને 630 સુધી. પડી સમજ. બીજું કે આના સમયની અંદર એવું કહેવાય છે કે ભાઈએ ત્રિચિનાપલ્લીની પાસે ભાઈએ શું કરેલું કે એક ગુફા બનાવેલી. અને આ જે ગુફાનું નામ છે એનું નામ છે મંડકપટ્ટુ. શું નામ છે? મંડકપટ્ટુ ની ગુફા. અને આ ગુફા બનાવવા પાછળ એનો શ્રેય હતો કે બ્રહ્મા, વિષ્ણુ અને મહેશ ત્રણેયની ગુફા બનાવેલી. બ્રહ્મા, વિષ્ણુ અને મહેશ. આ તમે ફોટોમાં જોઈ શકો છો. આ ગુફા છે અને ગુફામાં જેવું તમે એન્ટ્રી કરશો તો એની આસપાસ બે દ્વારપાલ ઊભા છે. કોણ ઊભા છે? દ્વારપાલ. પછી શું? આ રીતના ગુફા બનાવવામાં આવેલી છે. ત્રિચિનાપલ્લી જે ડિસ્ટ્રિક્ટ છે આજનું તમિલનાડુ, ત્યાં. તો કોણે બનાવેલી? મહેન્દ્ર વર્માને. અને આ જે ગુફા છે એના અભિલેખ પરથી આપણે મહેન્દ્ર વર્મન વિશે માહિતી મળે છે. અને આ માહિતીની અંદર લખેલું હતું કે જે મહેન્દ્ર છે એ પેલા જૈન ધર્મી હતો. કેવો હતો? જૈન ધર્મી. પણ અપ્પર નામના શિવ સંતના પ્રભાવમાં આવીને ભાઈ શૈવ ધર્મ અપનાવી લે છે. કયો ધર્મ અપનાવી લે છે? શૈવ ધર્મ. તો આ માહિતી ક્યાંથી મળે છે આપને? તો મંડકપટ્ટુ નામની આ જે ગુફા છે ત્યાંથી માહિતી મળે છે. બીજું કે આ સમયની અંદર જે બૌદ્ધ ધર્મની અંદર શિથિલતા આવી ગઈ હતી. શું આવી ગઈ હતી? શિથિલતા. મતલબ કે ભાઈ
ખાઓ પીઓ ને જલસા કરો ને એવું બધું પ્રચલન વધી ગયું હતું બૌદ્ધ ધર્મની અંદર. તો એની ઉપર રમૂજીમાં કટાક્ષ કરતા કરતા એક પુસ્તક લખે છે અને એ પુસ્તકનું નામ છે મત વિલાસ પ્રહસન. જેની ઉપર શું કરેલું છે તો બૌદ્ધ ધર્મ ઉપર અહીંયા રમૂજીમાં કટાક્ષ કરવામાં આવેલી છે કે ભાઈ તમે આ બધું કરો છો, ઢોંગ કરો છો ને એ બધું. પેલી સમજ. તો આપ જે પુસ્તક જે કોણે લખેલું તો મહેન્દ્ર વર્મન પ્રથમે. પેલી સમજ. તો અહીંયાથી તમે જોઈ શકો છો કે પલ્લવ શૈલી જે કલાની અંદર શૈલીની ધીમે ધીમે શરૂઆત થશે. પેલી સમજ. અને દ્રવિડ શૈલીનો આગળ જતા ઉદ્ભવ થશે. તો આ જે ગુફાઓને એવું બનાવવામાં આવેલું છે તો અત્યારે એકાસ્મક મંદિરો બનાવવામાં આવશે, મતલબ કે એક જ પથ્થરમાંથી બધું બનાવવામાં આવશે. સ્ટાર્ટિંગની અંદર ગુફામાં બધું બનાવવામાં આવતું, જેના લીધે આ જે શૈલી છે એને આપણે કહીએ છીએ મહેન્દ્ર વર્મા યા વર્મન શૈલી. ત્યાં ઘણી જગ્યાએ વર્મા લખ્યો છે, ઘણી જગ્યાએ વર્મન લખ્યો હશે, એટલે બે એક જ છે. તો મહેન્દ્ર વર્મન શૈલી એટલે કે ભાઈ સ્ટાર્ટિંગની અંદર લોકો શું કરતા, ગુફાની અંદર મંદિરોને એવું બનાવતા. તો અહીંયા તમે જોઈ શકો છો બ્રહ્મા વિષ્ણુ મહેશ ત્રણેય માટે મંદિર બનાવેલા છે. પડી સમજ. અને આના વિશે એવું કહેવાય છે કે એને ત્રિચિનાપલ્લીમાં વિષ્ણુ મંદિર પણ બનાવેલું ગુફાની અંદર, જે હાલમાં હયાત નથી. પડી સમજ. મહેન્દ્ર વર્મનના શાસનની અંદર એનો જે સૌથી વધુ સંઘર્ષ થયો હતો એ સંઘર્ષ થયો હતો પુલકેશી દ્વિતીય સાથે. હવે એવું કહેવાય છે કે મહેન્દ્ર વર્મન શાંતિપ્રિય વ્યક્તિ હતો, કલા પ્રેમી હતો, તો યુદ્ધમાં એની વધુ રુચિ નહોતી. તો આના સમયમાં શું થાય છે કે જે પલ્લવ શાસક છે મહેન્દ્ર વર્મન, એ હારી જાય છે કોની સામે? પુલકેશી દ્વિતીય સામે. તો પુલકેશી દ્વિતીય સામે હારી જવાથી શું થાય છે કે આ જે ટોન્ડઈ મંડલમનું ક્ષેત્ર હતું, ઉત્તરનું ક્ષેત્ર, એ હારી જાય છે. શું થાય છે? હારી જાય છે. તો પુલકેશી દ્વિતીય શું કરે છે કે આ જે ક્ષેત્ર છે પોતાના ભાઈ વિષ્ણુ વર્મનને આપી દે છે. કોને આપી દે છે? વિષ્ણુ વર્મન. અને આગળ જતા આ એ જ વિષ્ણુ વર્મન છે કે જે અલગથી ચાલુક્ય વંશની સ્થાપના કરી. અને એ જે વંશ છે એને આપણે કહીએ છીએ વેંગી ચાલુક્ય અથવા તો પૂર્વી ચાલુક્ય. કયો શબ્દ વાપરી છે? વેંગી ચાલુક્ય અથવા તો પૂર્વી ચાલુક્ય. જેનો સ્થાપક કોણ હતો? વિષ્ણુ વર્મન. જે કોનો ભાઈ હતો? પુલકેશી દ્વિતીયનો, જેની ઉપર આપણે લાસ્ટ લેક્ચરમાં ચર્ચા કરેલી. તો મહેન્દ્ર વર્મનના સમયમાં ઉત્તરના ક્ષેત્ર ઉપરથી પોતાનું પ્રભુત્વ ગુમાવે છે મહેન્દ્ર વર્મન. પેલી સમજ. તો ઓબ્વિયસલી મહેન્દ્ર વર્મનના મૃત્યુ પછી એનો જે છોકરો આવે છે એનો બદલો લેશે, અને એના છોકરાનું નામ હતું નરસિંહ વર્મન પ્રથમ. તો પલ્લવ વંશનો સૌથી મહાન શાસક કોણ આવે છે? નરસિંહ વર્મન પ્રથમ. તો સ્વાભાવિક વસ્તુ છે કે નરસિંહ વર્મન આવશે તો ઓબ્વિયસલી એના પપ્પાનો બદલો લેશે. તો એવું થાય છે કે નરસિંહ વર્મન અને પુલકેશી દ્વિતીય વચ્ચે ત્રણ વાર યુદ્ધ થાય છે. શું થાય છે? 3 વાર યુદ્ધ થાય છે. અને ફાઇનલી ત્રીજા યુદ્ધની અંદર 642 ઈસવીસનમાં પુલકેશી દ્વિતીયનું મૃત્યુ થાય છે. તો પુલકેશી દ્વિતીય હારી બી જાય છે અને એનું મૃત્યુ પણ થાય છે. અને એના જે ક્ષેત્ર ઉપર કબજો કરી લે છે કોણ? નરસિંહ વર્મન. પેલી સમજ. તો વાતાપી ઉપર જે રાજધાની હતી કોની? ચાલુક્યની, તો એની ઉપર કબજો કરી લીધો હતો નરસિંહ વર્મને. છે અહીંયા તમે યુદ્ધ ફોટો જોઈ શકો છો. તો નરસિંહ વર્મન શું કરે છે કે પુલકેશી દ્વિતીયને મારી નાખે છે અને એની રાજધાની એટલે કે વાતાપી ઉપર કબજો કરી લે છે. અને એવું કહેવાય છે કે 12 થી 13 વર્ષ સુધી પોતાની રાજધાની ઉપર કબજો કરીને બેઠો હતો નરસિંહ વર્મન. અને વાતાપીની અંદર એક મહત્વનું મંદિર આવેલું છે મલ્લિકાર્જુન. અને આ મંદિરની દિવાલ ઉપર પોતાની પ્રશસ્તિ લખાવે છે. પ્રશસ્તિ એટલે કે વખાણ. શું લખાવે છે? વખાણ. અને આ વખાણની અંદર પોતે એક ઉપાધિ ધારણ કરે છે અને આ ઉપાધિનું નામ હતું વાતાપી કોંડ. કઈ ઉપાધિ ધારણ કરે છે? વાતાપી કોંડ. એટલે કે ભાઈ વાતાપીને જીતનાર. શું ઉપાધિ ધારણ કરે છે? વાતાપીને જીતનારની. પેલી સમજ. બીજું કે ભાઈ જે નરસિંહ વર્મન છે એને એક ઉપાધિ ધારણ કરેલી મહામલ્લી. અને આ ઉપાધિ ધારણ કરવાનું રીઝન એ હતું કે ભાઈ એ સમયમાં દક્ષિણ ભારતમાં સૌથી વધુ તાકતવર વ્યક્તિ નરસિંહ વર્મન હતો. એવું કહેવાય છે કે ભાઈ શ્રીલંકાની અંદર જ્યારે સિવિલ વોર ચાલતું હતું, બે ભાઈઓ વચ્ચે યુદ્ધ ચાલતું હતું, તો એક ભાઈને પોતે રાજ્યમાં આશરો આપેલો. અને એ ભાઈએ શું કરેલું કે પલ્લવ શાસકની સાથે મળીને ચેર અને પાંડ્ય અને ચોલોને હરાવેલા. એટલે નરસિંહ વર્મન એનાથી પ્રભાવિત થઈ ગયો હતો. એના લીધે નરસિંહ વર્મન શું કરે છે કે એને સિંહલ એટલે કે શ્રીલંકાનો રાજા બનવા માટે મદદ કરે છે.
પછી સમજ તો તાકાતવર વ્યક્તિ હતો ઉત્તરમાં, કે જે પુલકેશીનું એટલું બધું પાવરફુલ હતું કે એને હર્ષવર્ધનને બી હરાવેલો. તો ભાઈને હરાવે છે 3 વાર. તો નરસિંહવર્મન કઈ ઉપાધિ ધારણ કરે છે? મહાબલની. અને એના ઉપરથી પોતે એક નવું શહેર વચાવે છે, જે કાંચીવરમ, કે કાંચીપુરમ, કે આ લોકોની જે રાજધાની હતી એનાથી પૂર્વ બાજુ સમુદ્ર તટ ઉપર એક રાજધાની બનાવે છે, જેનું નામ હતું મહામલપુરમ. શું નામ હતું? મહામલપુરમ. આને આપણે મહાબલીપુરમ તરીકે પણ ઓળખીએ છીએ અને મામલાપુરમ તરીકે પણ ઓળખીએ છીએ. તો નામ અલગ અલગ છે પણ એક જ વસ્તુ છે. તો મહામલ ઉપરથી કયું સિટી વસાયું? મહામલપુરમ. અને બીજું નામ શું છે? મહાબલીપુરમ યા તો મમલાપુરમ. પડી સમજ? તો આમાં કન્ફ્યુઝન ના થવું જોઈએ. અને આ જે મહાબલીપુરમ વસાયું ભાઈ, મહામલપુરમ, ત્યાં એક ફેમસ મંદિર બનાવે છે, રથ મંદિર, અથવા તો 7 પેગોડા કહીએ છીએ, જેની ચર્ચા હમણાં થોડા ટાઈમમાં આપણે કરીએ. આના સમયની અંદર જ તે હ્યુએન સાંગે મુલાકાત લીધી હતી પલ્લવ શાસકોની, કાંજીવરમની. કેની મુલાકાત લીધી હતી હ્યુએન સાંગે? કાંજીવરમની. અને હ્યુએન સાંગ લખે છે કે ભાઈ જ્યારે કાંજીવરમમાં હું આવ્યો તો ત્યાં 100 જેટલા સંઘારામો હતા. સંઘારામ એટલે કે વિહારો. અને એમાં 10,000 થી પણ વધુ બૌદ્ધ સાધુઓ હતા. તો આ શું સૂચવે છે કે આ લોકો કેવા હતા? બધા સહિષ્ણુ, બધા ધર્મનો આદર કરતા હતા. અને કાંજીવરમ એટલું મોટું સિટી હતું કે એની જે પરિધિ હતી, મતલબ કે એનો વ્યાસ એ 7 માઇલ હતો. મતલબ કે બહુ મોટું સિટી હતું. તો આવું કોણ લખે છે? હ્યુએન સાંગ. તો ભાઈએ શું કર્યું હતું કે મહાબલીપુરમની અંદર 7 પેગોડા અથવા તો રથ મંદિર બનાવેલું. તમે અહીંયા જોઈ શકો છો પાછળ ફોટાની અંદર. તો આનું શું નામ છે? રથ મંદિર અથવા તો 7 પેગોડા. બે અલગ અલગ નામ નથી, એક જ છે, બધું નામ અલગ અલગ છે. અને આના વિશે એવું કહેવાય છે કે આખો એક આ પથ્થર હતો. આ શું હતો? એક આખો પથ્થર હતો. અને આ આખા પથ્થરમાંથી કટિંગ કરીને શું બનાવેલા હોય છે? અલગ અલગ મંદિર. અને આવા 5 મંદિર બનાવેલા. કેટલા મંદિર બનાવેલા? 5 મંદિર બનાવેલા છે. તમે જોઈ શકો છો, એક દ્રૌપદીનું મંદિર છે, આવડું અર્જુનનું મંદિર છે, અને આ ભીમનું મંદિર છે, આ યુધિષ્ઠિરનું મંદિર છે, જેને આપણે ધર્મરાજ તરીકે ઓળખીએ છીએ. અને સહદેવ અને નકુલ 2 ભાઈઓ નાના હતા, તેને એક મેં પતાવી દીધા. હવે મંદિરની વિશેષતા તમે જોશો તો એક નાનું અમથું મંડપ છે અને ગર્ભગૃહ. અને એની અંદરનું આ તમે જે શિખર જુઓ છો, આ શિખરને તે શું કહેશું આપણે? વિમાન. તો અહીંથી જ આપણે દ્રવિડ શૈલીની શરૂઆત જોવા મળે છે. શેની શરૂઆત જોવા મળે છે? દ્રવિડ શૈલીની. તો દ્રવિડ શૈલીની શરૂઆત કરવામાં આપણે જો કીધું તો ભાઈ મહેન્દ્રવર્મન, પણ એ તો ગુફામાં બનાવતો. તો પહેલી વાર શું કરે છે? ગુફાની બહાર બનાવે છે, કે પથ્થરોને કોતરીને. પછી સમજ? તો આના લીધે આપણે આને શું કહીએ છીએ? નરસિંહવર્મન શૈલી. આ બીજી શૈલી આવી. આની પહેલા કઈ હતી? મહેન્દ્રવર્મન. આ કઈ શૈલી આવી? નરસિંહવર્મન શૈલી. પછી સમજ? તો આ રીતના મામલાપુરમમાં એક આખું રથ મંદિર બનાવે છે. પછી સમજ? અહીંયા જે એકચ્યુઅલી આ બધા રથો છે, એ ટાઈપની ડિઝાઇન બનાવવામાં આવેલી છે. અને આ રથોને હાથીઓની બધા ખેંચીને લઈ જાય છે. નરસિંહવર્મન પછી એનો છોકરો પાવરમાં આવે છે, એનું નામ હતું મહેન્દ્રવર્મન દ્વિતીય. પણ ભાઈ 2 વર્ષ સુધી શાસન કરે છે. અને આના વિશે એવું કહેવાય છે કે પુલકેશી દ્વિતીયનો છોકરો વિક્રમાદિત્ય આને હરાવે છે. કોણ હરાવે છે આને? વિક્રમાદિત્ય, પુલકેશીનો છોકરો. આપણે એની ચર્ચા કરેલી. અને એના પછી મહેન્દ્રવર્મન દ્વિતીયનો છોકરો આવે છે, જેનું નામ હતું પરમેશ્વર વર્મન પ્રથમ. શું નામ હતું? પરમેશ્વર પ્રથમ. જેનું શાસન હતું 670 થી લઈને 695 સુધી. પણ આ પણ લાંબો ટાઈમ સુધી કંઈ ઉખાડી શકતો નથી. અને આ પણ વિક્રમાદિત્યની સામે હારી જાય છે. અને આના સમયમાં એવું કહેવાય છે કે વિક્રમાદિત્ય છે કાવેરી નદી સુધી પહોંચી ગયો હતો. અને થોડા ટાઈમ માટે વિક્રમાદિત્યએ આ લોકોની જે રાજધાની કાંજીવરમ હતી એની ઉપર કબજો કરી રાખ્યો હતો. તો આ બંને શાસકો કેવા હતા? થોડાક નમાલા ટાઈપના. પરમેશ્વર વર્મન પ્રથમ પછી એનો છોકરો પાવરમાં આવે છે, જેનું નામ હતું નરસિંહવર્મન દ્વિતીય. શું નામ હતું? નરસિંહવર્મન દ્વિતીય. નરસિંહવર્મન દ્વિતીય શું કહેવાય છે કે ભાઈ લડાઈ બડાઈમાં તેની ખાસ રુચિ તો ન હતી, પણ એની રુચિ હતી સ્થાપત્યની અંદર. તો એને અલગ અલગ મંદિરો બનાવેલા છે. પડી સમજ? તો એની હમણાં આપણે ચર્ચા કરી. નરસિંહવર્મન એક શૈવ ધર્મી હતો.
અને એને અલગ અલગ મંદિરો બનાવેલા, જેની આપણે ચર્ચા આગળ કરશું. બીજું કે આના દરબારની અંદર દંડી નામના કવિ હતા. કોણ હતા? દંડી નામના એક મહાન કવિ થઈ ગયા, કે જેણે 2 મોટી મોટી પુસ્તકો સારી લખી છે, મહાકાવ્ય. એમાંની એક છે 10 કુમાર ચરિત. કઈ છે? 10 કુમાર ચરિત. એની અંદર એવું હોય છે કે 10 રાજકુમાર હોય છે, એના બાપ થોડો કન્ફ્યુઝ હોય છે કે ભાઈ કોને રાજા બનાવો, તો 10 નું પરીક્ષણ લેવામાં આવે છે, તો એનું ચરિત્ર જાણવામાં આવે છે, તેના ઉપરથી નામ પડે છે 10 કુમાર ચરિત્ર. અને જે બીજી કાવ્ય રચના છે એનું નામ છે કાવ્ય દર્શન. કાવ્ય દર્શ અથવા તો દર્શન. અને આની અંદર જેનો નાયક છે એનું નામ છે રાજસિંહ. શું નામ છે? રાજસિંહ. નાયક એટલે કે આ કાવ્યનો હીરો. તો એના આધારે ઘણા બધા ઇતિહાસકારોનું માનવું છે કે આ રાજસિંહ તે કોણ હશે? નરસિંહ વર્મન દ્વિતીય. તો આગળ જતા બીજી ઓર કાવ્ય સાહિત્ય લખાશે, એની અંદર રાજસિંહ તરીકે કોનો ઉલ્લેખ કરવામાં આવે છે? નરસિંહ વર્મન દ્વિતીયનો. તો નરસિંહ વર્મનનું દ્વિતીયનું બીજું નામ કયું છે? તો ભાઈ રાજસિંહ. હવે આના વિશે એવું કહેવાય છે કે ભાઈએ એ સમયની અંદર તિબેટ સામે લડવા માટે ચીનમાં પોતાની સેના મોકલેલી. ક્યાં સેના મોકલેલી? ચીનમાં. પડી સમજ? તો એના લીધે શું થાય છે કે આપણી ત્યાં 2018ની અંદર ભારત અને ચીન વચ્ચે ઇનફોર્મલ મીટિંગ થાય છે. ઇનફોર્મલનો મતલબ થાય છે કે જેનો કોઈ ટોપિક ફિક્સ ના હોય, તો ખાલી 2 રાષ્ટ્રના જે અધ્યક્ષ હશે આવીને મળશે, વાતચીત કરે, ચા બા પીશે, મજા કરશે. તો પહેલી મીટિંગ થઈ હતી આવી ચાઇનાના વુહાન શહેરની અંદર. આ એ જ વુહાન શહેર છે કે જ્યાંથી કોરોના આવ્યો હતો. પણ આ મીટિંગ થઈ હતી 2017માં. અને બીજી મીટિંગ ત્યાં ક્યાં થઈ હતી? ભારતની અંદર. અને ભારતમાં ક્યાં? તો મહાબલીપુરમમાં. અને આ સ્થળને જાણી જોઈને આપણે ચોઈસ કર્યું હતું. એક વસ્તુને ધ્યાન રાખજો કે આંતરરાષ્ટ્રીય સ્તર ઉપર અથવા તો કોઈ વિદેશી લોકો સાથે મીટિંગ થતી હોય તો એનું જે સ્થળ પસંદ કરવામાં આવે છે એની પાછળ એક ડિપ્લોમેસી હોય છે. તો અહીંયા કઈ ડિપ્લોમેસી હતી? તો ચાઇનાને આપણે દેખાડવા માંગતા હતા કે આ 1000 વર્ષ પહેલા આ જગ્યા જે લોકો શાસન કરતા હતા એ પલ્લવ શાસકો હતા. એણે એ સમયની અંદર ચાઇનામાં સેના મોકલેલી પોતાની તિબેટની સામે લડવા માટે. તો આપણે અહીંયા શું સંકેત આપીએ કે આજથી હજારો વર્ષ પહેલા અમે કરી શકતા હોય તો આજે કરી શકીએ છીએ. સમજ પડી? તો અહીંયા એક હિસ્ટ્રી બતાવવા માંગતા હતા ચાઇનાને. બીજું એ છે કે ભાઈ પોતાની રાજદૂતો પણ ચાઇનામાં મોકલેલા. રાજદૂતોને પણ ચાઇનામાં મોકલેલા. કોને? રાજસિંહ અથવા તો નરસિંહ વર્મન દ્વિતીય. અને એવું કહેવાય છે કે તજુકો એટલે કે અરબોની સામે લડવા માટે પણ ભાઈએ પોતાની સેનાઓ મોકલી હતી અને એ બધાને હરાવ્યા હતા. તો નરસિંહ વર્મન દ્વિતીય કે રાજસિંહ લડાઈ બડાઈમાં સારો એવો વ્યક્તિ હતો. બીજું કે આંતરરાષ્ટ્રીય સ્તરે પોતાની પ્રતિષ્ઠા વધારી હતી અને સ્થાપત્યની અંદર એક મહત્વની ભૂમિકા ભજવે છે અને મોટા મોટા 2 મંદિરો બનાવે છે કે જે દ્રવિડ શૈલીની શરૂઆતના સૌથી સારામાં સારા મંદિરો બન્યા હતા. એમાંનું એક મંદિરનું નામ છે કૈલાસનાથ મંદિર. કયું નામ છે? કૈલાસનાથ મંદિર. અથવા તો રાજ સિંહેશ્વર. બંને એક જ મંદિર છે. આ તમે ફોટો જોઈ શકો છો કે ધીરે ધીરે શું થશે, અહીંયા જો વિમાન બનવાનું ચાલુ થાય છે. પ્રોટેક્શન માટે અલગ ચારે બાજુ દીવા છે. પલ્લવ સ્થાપત્યની એક મહત્વની વિશેષતા એ છે કે આ લોકો પિલ્લર ઉપર બહુ વધારે ફોકસ કરતા અને પિલ્લરોને હંમેશા સુંદર બનાવવાનો પ્રયત્ન કરતા. ત્યાં તમે અલગ અલગ પ્રાણી મૂર્તિઓ જોઈ શકો છો પિલ્લરમાં. બધી સમજ? તો આના લીધે શું થાય છે કે આને આપણે રાજેશ્વર શૈલી કહીએ છીએ. સોરી, રાજસિંહ શૈલી. અત્યાર સુધી શું હતું કે આ લોકો એકાસ્મક પથ્થરમાંથી બનાવતા, જેમ કે મહેન્દ્ર વર્મન જોયો આપણે, નરસિંહ વર્મન પ્રથમ જોયો. હવે આ લોકો શું કરે છે કે પથ્થરોથી અલગ થઈને સ્વતંત્ર મંદિર બનાવે છે. તો અહીંયા પથ્થરોને જોડી જોડીને મંદિર બનશે. તો આ એકાસ્મક જે બનતા એની જગ્યા કેવા બને છે? સ્વતંત્ર. પથ્થરોને જોડી જોડીને શું બનાવવામાં આવે છે? મંદિર. તો એમાંનું એક મંદિર કયું છે? કૈલાસનાથ મંદિર. એક વસ્તુ યાદ રાખજો કે કૈલાસનાથ ટેમ્પલ એક ઇલોરાની અંદર એ આવેલું છે. એ અલગ છે, જે રાષ્ટ્રકૂટ શાસકોએ બનાવેલું, જેનું રાજાનું નામ હતું કૃષ્ણ પ્રથમ. તો એ આખા પથ્થરને કોતરીને બનાવવામાં આવેલું છે. તો એ કૈલાસ ટેમ્પલ અલગ છે, અથવા તો કૈલાસનાથ ટેમ્પલ આપણે જેને કહીએ છીએ એ ઇલોરાનું અલગ છે. અને આ જે મંદિર આવેલું છે કાંજીવરમમાં આવેલું છે. ક્યાં આવેલું છે? કાંજીવરમ, મતલબ કે કાંચીપુરમ.
પેલી સમજ. આ રીતના મંદિરની અંદર એનો અલગ બીજો ફોટો જોઈ શકો છો કે પિલ્લરો ઉપર તમે જો નકશાકારી કેટલી સારી કરેલી છે, સુંદર બનાવવામાં આવે છે પિલ્લરોને. પેલી સમજ. એના એન્ટ્રી ઉપર તમે જોઈ શકો છો કે અહીંયા દ્વારપાલ બનેલા હશે, હંમેશા યાદ રાખજો. બીજું એનું ઇમ્પોર્ટન્ટ મંદિર છે એ શોર ટેમ્પલ છે, સમુદ્ર તટ મંદિર અથવા તો શોર મંદિર, જે મમલાપુરમમાં આવેલું છે, તમે જોઈ શકો છો. અને આ જે મંદિરની વિશેષતા એવી છે કે એવું કહેવામાં આવે છે કે એ સમયની અંદર જે દરિયા કિનારા ઉપર જે વ્યાપાર થતો, કારણ કે આ લોકોની નૌસેનાની બધું સારું હતું, તો નૌસેના કે જે વ્યાપારી જહાજો છે એને દૂરથી દેખાય છે કે અહીંયા સમુદ્ર તટ છે. આજે કેમ આપણે દીવાર દાંડીનો યુઝ કરીએ, તો એ સમયમાં લોકો મંદિરો બનાવતા ઊંચા ઊંચા, જેથી કરીને દૂરથી લોકોને ખબર પડી જાય કે અહીંયા સમુદ્ર તટ આવી ગયેલો છે. તો આ એનું એક બહુ ફેમસ ટેમ્પલ છે, શોર ટેમ્પલ. બધી સમજ. તો આ બહુ ફેમસ ટેમ્પલ છે, આજની તારીખમાં વર્લ્ડ હેરિટેજ સાઇટમાં જાહેર કરેલું છે આપણે એને, યુનેસ્કોની સાઇટમાં. નરસિંહ વર્મન દ્વિતીયના મૃત્યુ પછી એનો છોકરો આવે છે જેનું નામ હતું પરમેશ્વર વર્મન દ્વિતીય. શું નામ હતું? પરમેશ્વર વર્મન દ્વિતીય, જે અરાઉન્ડ 8-9 વર્ષ સુધી શાસન કરે છે, પણ એનો કોઈ પુત્ર નહોતો. તો એના લીધે શું થાય છે કે હવે કોને શાસક બનાવો, તો આજે વંશનો પહેલો રાજા આપણે ચર્ચા કરી કે જેનું નામ હતું શ્રી વિષ્ણુ. તો એનો સગો ભાઈ, એનું નામ હતું ભીમ વર્મા અથવા ભીમ વર્મન. તો ભીમ વર્મનના વંશજોમાંનો એક વંશજ જે જીવતો હતો એનું નામ હતું નંદીવર્ધન. શું નામ હતું? નંદીવર્ધન, જે 12 વર્ષનું એક ટેણીયું હતું. કેટલા વર્ષનો હતો? 12 વર્ષનો. સમજ પડી? તો પરમેશ્વર દ્વિતીય જે કોનો છોકરો હતો? નરસિંહ વર્મન દ્વિતીયનો. તો પરમેશ્વર વર્મન દ્વિતીયનો કોઈ સંતાન નહોતો. તેના લીધે શું થાય છે કે એના જ બીજા ભાઈઓ, કાકા બાપાના ભાઈઓ પાસે ને એમાંનો એક છોકરો જેનું નામ હતું નંદીવર્ધન, કે જેને શાસક બનાવી દેશે અને 12 વર્ષની ઉંમરે શાસક બનશે. તો ઓબ્વિયસલી 12 વર્ષથી બને છે, તો 730 લઈને છેક 795 સુધી શાસન હતું. તો અરાઉન્ડ ભાઈએ 65 વર્ષ સુધી શાસન કર્યું. કેટલું શાસન કર્યું? 65 વર્ષનું. તો ઓબ્વિયસલી ખાઈ પીને જલસા કરશે. પણ એના વિશે એવું કહેવાય છે કે આના શાસનની અંદર ઘણા બધા શાસકોએ આક્રમણ કરેલા. ખાસ કરીને ચાલુક્ય શાસક વિક્રમાદિત્ય સેકન્ડનું આક્રમણ થયું હતું. તે વિક્રમાદિત્ય દ્વિતીય જે ચાલુક્ય શાસક હતો. પેલી સમજ. અને આણે શું કર્યું હતું કે એ સમયમાં પાંડ્ય શાસકોની મદદથી આક્રમણ કર્યું હતું. થોડા ટાઈમ માટે કાંજીવરમ પર કબજો કર્યો હતો. તો સ્વાભાવિક વસ્તુ છે કે આની સંઘર્ષ પાંડ્ય સાથે હશે, તો એને પાંડ્ય શાસકોને પણ એકવાર હરાવ્યા હતા. પાંડ્ય શાસકોની એ સમયમાં કેપિટલ હતી તાંજાવોર, તાંજો. તો એની સામે હરાવ્યા હતા. ભાઈ હાર્યો તો અને હરાવ્યા હતા, કારણ કે ભાઈ 65 વર્ષ શાસન ચાલે છે, તો ક્યારેક 2 લાફા માર્યા આવશે, તો કોક ક્યારેક 2 લાફા અને કોક મારીને વહી જશે. પડી સમજ. આના સમયની અંદર ઈસવીસન 750માં આ જે ચાલુક્ય શાસકો છે ને એનો એક સેનાપતિ હતો, એનું નામ હતું દંતીદુર્ગ. શું નામ હતું? દંતીદુર્ગ. તો દંતીદુર્ગ શું કરે છે? એ ખુદ આક્રમણ કરે છે. અને આ જે દંતીદુર્ગ છે એ રાષ્ટ્રકૂટ વંશનો હતો. કયા વંશનો હતો? રાષ્ટ્રકૂટ વંશ. સમજ પડી? તો હજી ચાલુક્ય શાસન ચાલે જ છે અને ચાલુક્ય શાસનનો એન્ડ આવી ગયો છે અને એને હટાવવાળો કોણ હતો? દંતીદુર્ગ. સમજ પડી? તો દંતીદુર્ગ શું કરે છે કે આની ઉપર આક્રમણ કરે છે. કોની ઉપર? નંદીવર્ધન ઉપર, અને એને હરાવે છે. તો નંદીવર્ધનને હરાવશે અને પોતાની રાજકુમારી ના લગ્ન કોની સાથે કરાવે છે? નંદીવર્ધન સાથે, નંદીવર્મન સાથે. પડી સમજ. અને આ રાજકુમારીનું નામ હતું રેવા. શું નામ હતું? રેવા. પડી સમજ. આગળ જતા શું થશે કે આ રેવા અને નંદીવર્મનથી જે છોકરો થશે એને શાસક બનાવવામાં આવશે અને એનું નામ હતું દંતીવર્મન પ્રથમ. શું નામ હતું? દંતીવર્મન પ્રથમ, જેની ચર્ચા આપણે આગળ કરશું. તો આના પછી કોણ પાવરમાં આવશે? દંતીવર્મન પ્રથમ. પડી સમજ. તો આ કયા વંશનો થઈ ગયો? તો પાંડ્ય વંશ અને રાષ્ટ્રકૂટ વંશ બેયનો છે. તો મામા કોણ છે? રાષ્ટ્રકૂટ, અને દાદા કોણ હતા? તો પલ્લવ વંશના. તો દંતીવર્મન કે જેને મોટા મોટા યુદ્ધ કરેલા, એના લીધે એ પલ્લવ મલની ઉપાધિ ધારણ કરે છે. શું કરે છે? પલ્લવ મલની
ઉપાધિ ધારણ કરે છે. અને ઓબ્વિયસલી વાત છે કે ભાઈ લાંબો ટાઈમ સુધી શાસન કરે છે તો સ્થાપત્યની અંદર એનું મહત્વનું યોગદાન હશે. તો સ્થાપત્યની અંદર એનું જે સૌથી મહત્વનું યોગદાન છે એ આ મંદિર છે, જેનું નામ છે વૈકુંઠ પેરુમલ મંદિર, જે કાંજીવરમમાં આવેલું છે. વૈકુંઠ ધામ જે ભગવાન વિષ્ણુ રહે એ વૈકુંઠ ધામ, તો એના ઉપરથી નામ પડેલું છે વૈકુંઠ પેરુમલ મંદિર. તમે જોઈ શકો છો કે ઊંચું વિમાન છે, પ્લસ આસપાસ દીવારો છે, અને દીવારોની અંદર પિલ્લર છે, અને પિલ્લરને ડેકોરેટ કરવામાં આવેલા છે, જેની ઉપર સિંહ વધારે જોવા મળશે. યાદ રાખજો, આ લોકોની જે કેપિટલ, આ જે પલ્લવોની રાજ સિમ્બોલ છે એ સિંહ છે, એના લીધે તમને સિંહ વધુ જોવા મળશે. બીજું એનું સૌથી ફેમસ મંદિર છે એ છે મુક્તેશ્વર ટેમ્પલ. કયું છે? મુક્તેશ્વર ટેમ્પલ. આમાં તમે જોઈ શકો છો, પણ આ ટેમ્પલની સાઇઝ થોડીક નાની હશે. અહીંયા એક મંડપ બનેલું છે, મંડપ કે જ્યાં લોકો પ્રાર્થના ને એવું કરી શકે છે, અને એની ઉપર હશે ગર્ભગૃહ છે મંદિર. પછી આ રીતના તમે જોઈ શકો છો. તો આના બે ફેમસ મંદિર છે, મુક્તેશ્વર ટેમ્પલ અને વૈકુંઠ પેરુમલ મંદિર, જે કોણે બનાવેલું હતું? નંદીવર્મન. કરી સમજ. તો નંદીવર્મનના મૃત્યુ પછી આપણે ચર્ચા કરી કે એનો છોકરો, કે જે રાષ્ટ્રકૂટ વંશના એના મામા હતા, તે એનો છોકરો પાવરમાં, એનું નામ હતું દંતીવર્મન. દંતીવર્મનના મૃત્યુ પછી એનો છોકરો આવે છે નંદીવર્મન તૃતીય. શું નામ આવે છે? નંદીવર્મન તૃતીય. અને આના વિશે એવું કહેવાય છે કે નંદીવર્મન તૃતીયનો પાવર એટલો હતો કે એના પ્રભાવની અંદર મલાયા ક્ષેત્રની અંદર, જો કે પલ્લવોનો જ બધાનો પાવર હતો, કે પલ્લવોના સમયમાં જે વ્યાપાર બહુ સારો થતો, નૌસેના બહુ સારી હતી, એના લીધે ભારતનું જે કલ્ચર છે એ કલ્ચર સાઉથ ઇસ્ટ એશિયન કન્ટ્રીમાં ફેલાય છે. ક્યાં ફેલાય છે? સાઉથ ઇસ્ટ એશિયન કન્ટ્રી, કે આજનું જે મ્યાનમાર છે, મલેશિયા, સિંગાપુર, ઇન્ડોનેશિયા ને એ બધી જગ્યાએ. તો હિસ્ટોરિકલી તમે જોશો ને, તો આ બધા સાઉથ એશિયન કન્ટ્રી એવા છે કે જ્યાં કોઈ દી જિયોગ્રાફીની ભાષામાં તમે જો તો સિંહ જોવા ના મળે. સિંહ આપને ભારતની અંદરની બધી જગ્યાએ જોવા મળશે. પણ આ જે શાસકો હતા ને, કે જે પોતાને ત્યાં સિંહનો વધુ ઉપયોગ કરતા હતા, એના લીધે શું થાય છે કે આની કોપી ક્યાં મરાય છે? સાઉથ ઇસ્ટ એશિયન કન્ટ્રીની અંદર. તો સાઉથ ઇસ્ટ એશિયન કન્ટ્રીમાં કે જ્યાં જંગલના હિસાબે સિંહ જોવા મળતા નથી, પણ ત્યાં તમે જોશો કે સિંહ તમને વધુ જોવા મળશે, અલગ અલગ મૂર્તિઓમાં અને અલગ અલગ ડિઝાઇનોમાં. પડી સમજ. તો એવું કહેવાય છે કે આને જે ઇન્ફ્લુઅન્સ વધારવામાં, સાઉથ ઇસ્ટ એશિયામાં ઇન્ફ્લુઅન્સ વધારવામાં આ નંદીવર્મન તૃતીયનો એક મહત્વનો ફાળો હતો. અને નંદીવર્મન તૃતીય પછી એનો છોકરો આવે છે, જેનું નામ હતું નૃપતતુંગ. શું નામ હતું? નૃપતતુંગ. સમજ પડી. અને એના વિશે એવું કહે છે કે એને પાંડ્ય અને ચેલ લોકોને હરાવ્યા હતા. અને એના પછી એનો છોકરો આવે છે અપરાજિત. કોણ આવે છે? અપરાજિત. અપરાજિતનો એક સેના અધિકારી હતો, જેનું નામ હતું વિજયાલય. આ કોણ હતો? અપરાજિતનો સેનાપતિ. આગળ જતા આ જે વિજયાલય છે એનો છોકરો આવે છે, એનું નામ હતું આદિત્ય. શું નામ હતું? આદિત્ય. અને આદિત્ય શું કરે છે કે અપરાજિતને પરાજિત કરે છે. આદિત્ય શું કરે છે? અપરાજિતને પરાજિત કરે છે. અને પલ્લવ વંશનો અહીંયા શું આવે છે? અંત આવે છે. અને અહીંયા કયા વંશની સ્થાપના થાય છે? ચોલ વંશની સ્થાપના થાય છે. તો ચોલ વંશનો જો સ્થાપક બોલીએ તો વિજયાલય છે, પણ હકીકતમાં વાસ્તવિક સ્થાપક કોણ હતો? આદિત્ય પ્રથમ. પડી સમજ. આદિત્ય કરિકાલ તરીકે પણ આપણે ઓળખીએ છીએ, પણ એ પાછો બીજો આદિત્ય કરિકાલ છે. એ સુંદર ચોલનો મોટો છોકરો આદિત્ય કરિકાલ, અને એનો બીજો ભાઈ જેનું નામ હતું અરુણ મુરલી વર્મન. તમે PS1 પિક્ચર જોયું હશે તો એમાં ખબર પડશે. ખેર, તો ચોલ શાસકની સત્તા આવશે, તો પલ્લવ શાસકોને અહીંયા અંત આવશે. તો પલ્લવ શાસકોનો જે છેલ્લો રાજા છે એનું નામ છે અપરાજિત, અને આ ઘટના બને છે 903 ઈસવીસનમાં. મતલબ કે 10મી સદીની શરૂઆતમાં આ વંશ શું થઈ જાય છે? અહીંયા ખતમ થઈ જાય છે. પડી સમજ. હવે પલ્લવનું પ્રશાસનની આપણે ચર્ચા કરી, તો અહીંયા આપણે પ્રશાસનની અંદર ક્યાંક ને ક્યાંક મૌર્ય અને ગુપ્ત વંશનું જે પ્રશાસન છે એનું આપણે મિશ્રણ જોવા મળે છે. શું જોવા મળે છે? મિશ્રણ. મતલબ આપણે કહી શકીએ છીએ કે ઉત્તર ભારતીય જે રાજવંશો હતા એનું મહત્વ, પ્રભુત્વ આપણે દક્ષિણ ભારત પલ્લવમાં પણ જોવા મળે છે. એના લીધે આપણે જોશું કે ભાઈ ઓબ્વિયસલી રાજા સત્તામાં સર્વોપરી હશે. તો રાજા શું કરે છે કે આ લોકોની જે મોટી મોટી ઉપાધિ ધારણ કરે છે, જેમ આપણે જોયું મહાબલ ને બધી, તો ભાઈ મહારાજા ધીરાજા, ધર્મરાજ વગેરે ઉપાધિઓ ધારણ કરશે. સમજ પડી. તો સત્તાનો સૌથી સર્વોપરી કોણ હશે? રાજા.
અને ઓબ્વિયસલી રાજાને મદદ કરવા માટે કોણ હશે? મંત્રી પરિષદ. આ મંત્રી પરિષદ આપને ક્યાંક ને ક્યાંક કઈ છાપ જોવા મળે છે? મૌર્ય અને ગુપ્ત કાળની છાપ જોવા મળે છે. પડી સમજ? તો આ તો હતું કેન્દ્રીય પ્રશાસન. હવે પ્રાંતીય પ્રશાસન આપણે જોઈએ તો ભાઈ આને રાજ્યને અલગ અલગ પ્રાંતોમાં વિભાજિત કર્યું હતું અને આ પ્રાંતોને આપણે મંડલમ કહીએ છીએ. શું કહીએ છીએ? મંડલમ. અને આ જે મંડલમ છે એનો જે લીડર અધ્યક્ષ કે ભાઈ જેનો સર્વોચ્ચ અધિકારી હતો એને આપણે કહીએ છીએ વિષયિક. શું કહીએ છીએ? વિષયિક. પડી સમજ? અને મંડલમના પણ અલગ અલગ એકમોમાં વિભાજિત હતા. તો એ એકમને આપણે કહીએ છીએ કોટ્ટમ. શું કહીએ છીએ? કોટ્ટમ. અને કોટ્ટમનો જે અધિકારી હતો એને આપણે કહીએ છીએ દેશાધિકત. શું કહીએ છીએ? દેશાધિકત. પડી સમજ? અને પ્રશાસનનો સૌથી નાનો એકમ હતો ગામ. શું હતું? ગામ. અને ગામનો જે લીડર હતો, ગામનો જે મુખ્ય હતો એને આપણે કહીએ છીએ વપિત્ર. શું કહીએ છીએ? વપિત્ર. બીજું કે અહીંયા ગામના સંચાલન માટે, પ્રશાસન માટે અલગ અલગ આપણે ગામ સભા જોવા મળે છે. શું જોવા મળે છે? ગામ સભા. અને આના અલગ અલગ કાર્ય માટે અલગ અલગ સમિતિઓ હતી. શું હતી? સમિતિઓ, ઉપસમિતિઓ. જેમ કે કૃષિ માટે, નગર પ્રશાસન માટે, તે પાણી સિંચાઈ માટે અલગ અલગ સમિતિ અહીંયા જોવા મળે છે આપણે. કર વસૂલી માટે એક અધિકારી હતો, એને કહેતા મંડપી. શું કહેતા? મંડપી. અને જે જગ્યા ઉપર કર વસૂલવામાં આવતો એ જગ્યાને કહેતા આપણે મંડપ. શું કહેતા? મંડપ. સમજ પડી? જો પ્રશાસનની આ જે માહિતી છે એ મેં ઉઠાવેલી છે ગ્રંથ નિર્માણ બોર્ડમાંથી, કારણ કે એમાં સારી રીતના લખેલું છે. અને બીજો સોર્સ છે આપણો ઉપેન્દ્રસિંહનો, કે એની અંદર થોડીક માહિતી આપેલી છે. બાકી મોસ્ટ ઓફલી બુકમાં પ્રશાસન પલ્લવ વિશે એટલી બધી માહિતી મળતી નથી. પડી સમજ? તો અહીંયા કર વસૂલી માટેનો જે અધિકારી છે એનું નામ શું છે? મંડપી. અને જે જગ્યા છે એનું નામ છે મંડપ. શું નામ છે? મંડપ. વન વિભાગને એક અધિકારી છે એનું નામ છે ગુમિક. શું નામ છે? ગુમિક. કેનો અધિકારી છે? વન વિભાગનો અધિકારી. પડી સમજ? તો એટલી માહિતી આપને ગ્રંથ નિર્માણ બોર્ડમાં આપેલી છે. જો કે આપણો ઓફિશિયલ સોર્સ હંમેશા ગવર્મેન્ટનો ડેટા રહેશે. પડી સમજ? તો ત્યાંથી મેં ઉઠાવેલો છે આ ડેટા. તો અહીંથી આપણે ઘણીવાર જીપીએસસીમાં અને યુપીએસસીમાં સવાલો પૂછાણા છે. જેમ કે હાલમાં જ યુપીએસસીએ પોતાની એક્ઝામ 2024ના મેન્સની અંદર સવાલ પૂછેલો છે કે દક્ષિણ ભારતમાં જે કલા અને સાહિત્યના વિકાસમાં કાંચીના પલ્લવોનું યોગદાનોનું મૂલ્યાંકન કરો. શું કરો? કાંચીના જે પલ્લવો છે એના યોગદાનોનું મૂલ્યાંકન કરવાનું છે. કેની અંદર? કલા અને સાહિત્યની અંદર. આના ઉપર મેં અલગથી એક વિડીયો બનાવેલો છે, તે જીપીએસસીની અંદર યુપીએસસીની મેન્સનો. તો ત્યાં તમે જોઈ શકો છો. ઓલરેડી આપણે ભણી ચૂક્યા છીએ. બીજો આવો સેમ ટુ સેમ સવાલ આપણે જીપીએસસીની મેન્સમાં પૂછવાનો છે. એમાં બી શું પૂછેલું છે કે પલ્લવોનું કલા અને સાહિત્યમાં પ્રદાન એ ભારતીય સંસ્કૃતિના વારસામાં સૌથી આકર્ષક પાસાઓમાંનું એક છે. તો સેમ ટુ સેમ સવાલ યુપીએસસીએ પૂછેલો છે. પછી સમજ? આન્સર તો બે છે. તો અહીંયા મેઇન ફોકસ ક્યાં છે આપણું? સ્થાપત્ય અને સાહિત્ય ઉપર. આઈડિયા છે? તો અહીંયા આપણે અલગ અલગ 4 સ્થાપત્યની શૈલી જોઈ. મહેન્દ્ર વર્મન શૈલી, નરસિંહ વર્મન શૈલી, રાજસિંહ શૈલી અને નંદી વર્મન શૈલી. સમજ પડી? તો અહીંયા 4 શૈલી જોઈ. અને ચારે એના મેં તમને એક્ઝામ્પલ આપેલા, ફોટા બી દેખાડેલા છે. તો તમે આરામથી લખી શકો છો. બીજું કે અહીંયા તમે જે સાહિત્યની અંદર લખવાનું થાય તો અહીંયા ભારવી છે, દંડીન છે, એનો ઉલ્લેખ કરી શકો છો. પ્લસ આ એ જ સમય છે કે જ્યારે દક્ષિણ ભારતની અંદર આપને ભક્તિની શરૂઆત જોવા મળે છે. શું જોવા મળે છે? ભક્તિની શરૂઆત. તો અહીંયા દક્ષિણ ભારતમાં શૈવ ભક્ત, જેને આપણે કહીએ છીએ નયનાર, અને વિષ્ણુ ભક્ત, જેને આપણે કહીએ છીએ અળવાર, એનો ઉદય થાય છે. સૌથી વધુ અહીંયા આપણે શૈવ ભક્ત જોવા મળે છે. પડી સમજ? અને આ લોકો જે અલગ અલગ સંતો થઈ ગયા એણે ઘણી બધી પુસ્તકો લખેલા છે. તો સાહિત્યમાં બહુ મહત્વનું યોગદાન આપે છે કોણ? ભક્તિ આંદોલનના આ શૈવ સંતો અને વિષ્ણુ સંતો, મતલબ કે અલવાર અને નયનાર. પણ અહીંયા એક વસ્તુ એ મહત્વની છે કે તમિલની અંદર જે લોકો ભણે છે, તમિલ જેને આવડે છે, એ લોકોથી આ સંતોના નામ યાદ નથી રહેતા. તો આપણા માટે સંતોના નામ યાદ રાખવા થોડા કઠિન પડી જશે. તો એક્ઝામની અંદર આપણે ખોટી હોશિયારી ના મારવા જવાય. બોલવા કાંક બીજું બોલાતું હોય ને આપણે લખાઈ જાય કાંક બીજું.
તો અર્થનો અનર્થ થઈ જાય. એના લીધે આપણે આન્સરમાં શું લખવું પડે તો ભાઈ આ સમયની અંદર દક્ષિણ ભારતમાં ભક્તિ આંદોલનની શરૂઆત થઈ હતી એવું મનાય છે. અને ભક્તિ આંદોલનની શરૂઆતમાં શૈવ એટલે કે નૈના અને અલવાર સંતોની મહત્વની ભૂમિકા હતી. અને આની માહિતી આપણે તેમના ગ્રંથો ઉપરથી મળે છે. પડી સમજ? તો આ રીતના આખો આનો આન્સર બનશે. આની ઉપર આપણે ઓલરેડી એકવાર ચર્ચા કરેલી છે અલગ વિડીયોમાં, તો ત્યાં તમે જોઈ શકો છો. હવે પ્રિલિમની અંદર જીપીએસસીમાં કેવા ટાઈપના સવાલો પૂછવાના છે, એક બે સવાલોનું અહીંયા તમને બતાવું છું કે ભાઈ નીચેના પૈકીના વિધાનોને ધ્યાનમાં લો. શું કરો? ધ્યાનમાં લો. તો ધ્યાનમાં લઈ લે કે પલ્લવો એક મહાન દરિયાઈ શક્તિ હતી. હમણાં ચર્ચા કર્યું કે ભાઈ હા દરિયાઈ શક્તિ હતી, કારણ કે સાઉથ ઈસ્ટ એશિયાની અંદર પોતાનું કલ્ચર ફેલાવવામાં, ખાસ કરીને હિન્દુ ધર્મનું, સનાતન ધર્મનું કલ્ચર ફેલાવવામાં એક મહત્વની ભૂમિકા ભજવી હતી. જોકે આગળ જતા આના કરતાં ઓર શક્તિશાળી ચોલ શાસકો આવવાના છે. પડી સમજ? તો ચોલે પાવરફુલ હતા, પણ આના કરતાં ઓર પાવરફુલ હતા. એ તો તમારે માનવું પડશે, કારણ કે હું ત્યારે તમને ચોલ શાસકો સમય ભણાવીશ. તો પહેલું તો સાચું છે. બીજું કે નરસિંહ વર્મન પ્રથમ કે જેને મહાબલીપુરમ નગર બનાવ્યું હતું, યા મહામલ યા મામલાપુરમ આપણે ભણી ગયા, એ બી સાચું છે. દંડી કે જે નરસિંહ વર્મન દ્વિતીયના દરબારમાં હતા, ભણી ગયા ને આપણે કે દંડી એના દરબારમાં હતા. 10 કુમાર ચરિત્ર જે પુસ્તક લખ્યું છે એના સમયમાં. અને ચોથું સ્ટેટમેન્ટ છે કે પલ્લવોનો મોટા ભાગોના શિલાલેખો આપણે સંસ્કૃત